જો ભાવનગર ઘરે પહોંચી ગઈ છું અને સાંજ પડી ગઈ. તો સાંજે જો મારા મમ્મી મારા માટે કંઈક લઈ આવ્યા છે, બતાવું. જો કેટલી બધી ગોરસ આંબલી, કેટલી બધી મીઠી ને મસ્ત. આમાંથી પાકી પાકી તો હું વીણીને ખાઈ ગઈ. તો જો આજે જમવામાં બનાવ્યું છે મારું ફેવરિટ આખી ચોળી અને ગુવારનું શાક અને બાજરીનો રોટલો. આવશું પછી. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. કેમ છો બધાય? તો આજે જો હું ફાઇનલી ભાવનગરથી આવી ગઈ છું, એટલે આજે વ્લોગ શરૂ કર્યો. એટલા દિવસથી નહોતો આવ્યો, તો એના માટે સોરી. અને બસ ભાવનગરથી હજી આવી જ છું, જસ્ટ આવી. અને મારા મમ્મીએ સૂકી ભાજી, થેપલા, છાશ એવું બધું ટિફિન આપ્યું છે. તો બસ હવે શાંતિથી જમી લેશું. કહેવાનું કંઈ એક થેલો લઈને ગઈ હતી, 2 થેલા લઈને આવી. ના પાડી હતી તોય બધું લઈને આવી છે. અને મને સવારનો ભૂખ્યો રાખ્યો છે. મને કે તો કઈ ખાતો નહીં, સવારની ચાય ન પીધી, આમને બેઠો છે. અત્યારે કેટલા 2 વાગી ગયા છે. તો હું લઈને આવી કેટલી બધા થેપલા. માથામાં તેલ નહોતું નાખ્યું. તેલ હું ભાવનગર થી લઈ આવી, અને ભાવનગર થી તેલ મંગાવ્યું હતું. તો ભાવનગર થી તેલ લાવી ને પછી એને તેલ નાખ્યું. હાલો, આજે ઘણા ટાઈમ પછી ઘરનું જમવાનું મળશે. હા, થેપલા ની મારા મમ્મી નાખના, મારા હાથના તો બહુ ખાસ બનતા નથી. એટલે મારા મમ્મીને મેં કીધું ઈશ્વરને થેપલા બહુ ભાવે ને, તો તમે મને થેપલા ને સૂકી ભાજી આજે ટિફિનમાં ભરી દો. તો એને જાજા બધા થેપલા ભરી દીધા કે બંખાતા છે. પોતાને આવીને બનાવવું ન પડે ને તરત જ. એટલે બધી મમ્મી 5:30 ને જાગીને બિચારા બનાવતા હતા બધું. બંદોબસ્ત કરીને આવીશ. તારા મમ્મી અથાણું આપ્યું છે, થેપલા ને અથાણું મજા આવશે. એના ઘરેથી પાર્સલ આપ્યું છે, ગુંદા ભરીને આવ્યા. ગુંદા ને કેરીનું અથાણું. કાંઈ હાલો જમી લઈએ. જો આ બપોરની આવીને બીજી વાર જમવા બેસી ગઈશ. એની મમ્મીએ સૂકી ભાજીને થેપલા મેકલ્યા છે ને, તો આવીને ત્યારની ઈ જ ખાઈશ. મારા મમ્મી બનાવ્યા જ એટલા મસ્ત હતા, આમ એમ મૂકવાનું મન જ નતું. લોકો આવીને ત્યારની બીજી વાર ખાવા બેસી ગઈશ. એનું ઓછું જમી એવું હતું. કામ કરી કરીને થાકી ગઈ. અઠવાડિયાનું કામ ભેગું કર્યું છે. કાજુ કતરી એ તો મારી હાટું છે, લાવો એ મારે ખાવાની છે. હા, તારે ખાલી સૂકી ભાજી થેપલા જ ખાવાના. આજે સન્ડે છે તો મંદિરે આવ્યા છે મેલડીમાંના, અને અહીંયા માંડવો છે માતાજીનો. 24 કલાકનો માંડવો છે એવું બોર્ડ મારેલું. કેટલું બધું પાર્કિંગ છે ને. ઘણું બધું પબ્લિક છે. અમને આઈડિયા નહોતો, અમે તો સડનલી આજે અમારા રૂટીન પ્રમાણે પહોંચી ગયા છે. તોરણ એવું છે. આજે જોઈએ આપણે. મને તો બહુ મજા આવે. આજે અહીંયા રોકાઈ જઈએ. અહીંયા બહાર એક ડિસ્પ્લે મૂકેલી છે કે અહીંયા બહાર બેસીને કોઈને જોવાય ને કોઈ જોવાનું. બહુ મોટા પાયે છે. હા, આ નગારા જે વાગે છે ને એ મેં આપેલા છે મંદિરમાં. અમારા નસીબ કે માતાજીને ત્યાં માંડવો છે અને અમારા નગારા વાગે. અહીંયા મેલડીમાંનું મંદિર અત્યાર સુધીમાં જેટલા નગારા વાગીશ ને અને જેટલા મુકાવ્યા ને એ બધા ઈશ્વરે જ મુકાવ્યા. અને એક વખત વચ્ચે તૂટી ગયું હતું નહીં, ઉપરનું તૂટી ગયું હતું ને, તો એ ભાઈએ કીધું કે ભાઈ રિપેર કરાવી દેજો ને. એટલે ઈશ્વરે રિક્ષામાં લઈ ગયા હતા ને, રિક્ષામાં લઈ આવ્યા હતા ને રિપેર કરાવી. ના, રિપેર નહોતો કરાવ્યો, ડાયરેક્ટ નવું જ આપી દીધું છે આપણે. એવું હા, રિપેરિંગનો કીધો છો, પણ પછી લઈ જાઓ ને પાછું લાવો ને એની કરતાં મેં કીધું નવું તો આપી દઈએ. ઘણા ટાઈમથી નગારા ટૂંકમાં ઈશ્વરના નામના જ વાગે છે. તો જો અહીંયા ઈશ્વર કીડિયારું પૂરે છે. કીડી છે કાળી.
હા અહીંયા આવી છો, અહીંયા ઘણી બધી. હા અહીંયા પછી અહીંયા આગળ એની આગળ બધે. તો જો હું ભાવનગરથી સાકર ટેટી લઈ આવી હતી તો ઈશ્વર ખાઈ છે. પાછળની સાઈડ બતાવો. જો આવી ટેટી હવે છે ને બહુ ઓછી જોવા મળે. બહુ મીઠી છે આવી ટેટી મળતી જ નથી. સરસ છે ને, બહુ મસ્ત છે. અડધી તો અમે ખાઈ ગયા. સીઝનની પહેલી આવી મીઠી ટેટી લીધી. એ ભાઈ એમ જ કીધું તું 100% ગેરંટી મીઠી નીકળશે, ન નીકળે તો પૈસા પાછા. તો તાર બદલાવા જવી પડે ને. એટલે સારું કર્યું તો 350 ટિકિટ કરી તો આ ટેટી બદલાવા જતા છે. પણ એને એટલે ગેરંટી આપી હતી એટલે જ મેં લીધી, એટલે નીકળે જ નહીં ને. તો નસીબ હારા. તો આજે ભાવનગરથી મેડમ આવી ગયા છે તો ઘણા ટાઈમ પછી બેઠા છીએ રાત્રે સાથે. તો એ કાકા બહાર બેઠા હતા તો એ કાકા ભાવનગરની વાતો કરે છે કે ભાઈ તું કહેતી છે સબસ્ક્રાઈબર મળી ગયા હતા ભાવનગર. સબસ્ક્રાઈબર મીન્સ અમે ગયા હતા ને આમના માસી ને, હા કોબડી ગયા હતા ને એના માસીના ઘરે. તો અમે બેઠા હતા ને તો હું, ઈશ્વરના પપ્પા, મમ્મી મીન્સ કે મારા સાસુ સસરા, મારા જેઠાણી બધા ગયા હતા. તો અમે થોડી વાર બેઠા ને પછી માસા કે અમે તમારો વિડીયો જોઈએ છીએ હોય કે. તો મને એટલું હસવું આવ્યું ને, મેં કીધું સરસ જોજો. તો કે હા અમે રોજ તમારા વિડીયો જોઈએ કે કયા ગુડ્ડી શરૂ કરે એમ કહેતા હતા. ગુડ્ડી મીન્સ મારી માસીની છોકરી. અને ટૂંકમાં મજા આવે કોક અમને એવું કહે ને કે અમે તમારા વિડીયો જોઈએ છીએ એમ, તો આમ આનંદ થાય. મજા આવે. અને આજે પછી કેવું થયું, મારા મમ્મી પાણીની ટાંકી મને બસમાં બેસાડવા આવ્યા સવારે. તો આમની શેરીમાં જ રહી છે બેન ને, એ લોકો સોસાયટીમાં, એ બેન અને એમની છોકરી બંને. તો એ અમદાવાદ જતા હતા ને અમારે રાજકોટ આવવાનું હતું. તો એ મારા મમ્મી મૂકવા આવ્યા ને તો હું તો બસમાં ચડતી હતી ને ત્યારે એ બેને મને જોઈ. પછી કે યોગિતા બાય. તો થોડી વાર મેં કીધું આ બેનને મેં કંઈક જોયેલા છે પણ મેં કીધું કોણ છે, હું ઓળખતી નથી. પછી હું બસમાં ચડી ગઈ, અમારી બસ તો ઉપડવામાં હતી. એટલે પછી મારા મમ્મી બહાર હતા ને તો મારા મમ્મીને કે એ યોગિતાના મમ્મી એમ કરીને મારા મમ્મીને બોલાવ્યા ને કેટલી વાર વાતું કરી કે તમે હમણાં પાલનપુર ગયા હતા, એ બધા અમે તમારા વિડીયો જોયા, તમે યોગિતાની મમ્મી છો ને. તો મારા મમ્મી કે હા, કે અમે યોગિતાના વિડીયો રોજ જોઈએ એમ. મેં કીધું સરસ લે. એ જ્યોતિ માસી હતા ને, ઓલે એની છોકરી નામ રીતિ છે. અચ્છા. ઈ ડેન્ટિસ્ટ છે, એમની છોકરી છે ને એ ડેન્ટિસ્ટ છે. હા એ કહેતા હતા કે તમારા બાબાનું ઓલું ડિગ્રીનું ને એ બધું હતું MBBS નું, તો તમે ગયા હતા કે અમે તમારા વિડીયો જોયા. અમે કે યોગિતાના ડેઈલી વ્લોગ જોતા હોઈએ. તો થેન્ક યુ. વિડીયો આ તમે જોતા હોય તો જ્યોતિ માસી ને, હા જ્યોતિ માસી વિડીયો જોતા હોય તો થેન્ક યુ. કે આને મને બીજી વખત કીધું. આની પહેલા હું એક વખત ગઈ હતી ત્યારે મને કીધું હતું કે યોગિતા હું તારા વિડીયો જોઉં છું. તો કોઈ નહીં, આવીને આવી રીતે મોટિવેટ કરતા રહેજો. બાકી બસ વિડીયો સારો લઈ ગયો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. અને બસ મળશું કાલે એક નવા વિડીયો સાથે. અને બસ હવે આવશે ડેઈલી વિડીયો થોડાક દિવસ. ટ્રાય તો અમારે એવી જ હોય છે, દરરોજ વિડીયો નાખીએ. પણ કેવું થાય છે, કાંક ના કાંક હોય છે કે હું ક્યાંક બહાર જતો રહું છું, કાંઈ યોગિતા ક્યાંક જતી રહી હોય છે, બરોબર. મોસ્ટ ઓફ તો હું જ તે બહાર ટૂરમાં જતો રહું એટલે બધું શેડ્યુલ વિખાઈ જાય. ટ્રાય એવી કરશું કે રેગ્યુલર તમને વિડીયો મળે. હું અહીંયાથી બનાવીશ ઘરેથી વિડીયો, કે ઈશ્વર ઓફિસ જાય ત્યારે હું ઘરેથી જે કંઈ પણ એક્ટિવિટી કરીશ તો વિડીયો બનાવીશ. બાકી તો બસ આવું નવું ચાલ્યા કરશે. અને વિડીયો અમને એવું થાય કે ભાઈ તમે લોકો વેઇટ કરતા હોય, અમારો રોજ વિડીયો નથી આવતો. તો ઘણા લોકો એવા છે કે વેઇટ કરતા હોય, તરત કહે કે કેમ વિડીયો નથી નાખતા, એવું ઘણા લોકો અમને કહે છે. ઘણા લોકોનો કોલ આવે હા કે કેમ હમણાંથી વિડીયો નથી આવ્યો. એટલે પછી મને તો ભાવનગરથી ઘણા એવા ન્યૂઝ મળ્યા કે અમે 1 વાગે ને એકના ટકોર કે અમે રાહ જોઈને બેઠા હોય. પછી સુરતે મારા માસીનો છોકરો છે ને એ એમ જ કે એકના ટકોરે હું વેઇટ કરતો હોય કે 1 વાગે તમારો વિડીયો આવે. પછી 1 વાગે ન નાખીએ તો એ લોકોને એમ થાય કે નહીં ચલો આજે નહીં આવે. એટલે ઘણા લોકો એમ કે ભાઈ રેગ્યુલર નથી નાખતા. તો નાખશું, અમે ટ્રાય કરશું એવી કે બને એટલે અમારા વ્લોગ રેગ્યુલર જાય. સારું, ચલો બાય, ગુડ નાઇટ.